ત્યારે આજની આ મહેફિલની અંદર એમ કહેવાય ડીજે એમ કહેવાય કે ઘણા એક વ્યક્તિ જ્યારે પૂછેલું એમ કહેવાય કે ગાંડીગીરીની અંદર જ્યારે અમે જતા હતા ને એમ કહેવાય કે એક ભાઈએ જ્યારે પૂછ્યું કે તમે એમ કહેવાય કે ગાંડીગીરીની અંદર સિંહના સંતાન એમ કહેવાય કે ઈ કેમ કહેવાય એમ એટલે એ કવિએ જવાબ આપ્યો કે કદાચ તમે એમ કહેવાય કે શહેરની અંદર રહેતા હશો અને 100 રૂપિયાની ડીશ જમતા હશો, એનાથી હારી કોઈ સારી હોટલમાં જાઓ, 3 સ્ટાર હોટલની અંદર જાઓ, 300 રૂપિયાની ડીશ જમો, એનાથી હારી કોઈ 5 સ્ટાર 7 સ્ટાર હોટલની અંદર તમે ખાવા જાઓ તો કદાચ તમે 500 થી 1000 રૂપિયાની ડીશ જમો, પણ અમારી ગાંડીગીરનો કેસરી હાવજ એમ કહેવાય કે એ હાજે આમ મારણ કરે અને લગભગ એ 80,000 કે 1 લાખ રૂપિયાની કોઈની ભેં અને એમ કહેવાય કે આખી રાત બુફે કરે હોય. હા, એ 500,000 ની ડીશ ની વાત નથી, આ 1 લાખ રૂપિયાની ડીશ ની વાત છે. એ આખી રાત બુફે કરે અને પછી એમ કહેવાય કે ગાંડીગીરીની અંદરથી આમ જળજળ આમ ખળખળ વળતા જે પેલા ઝરણા હોય એ ઝરણાની અંદર એમ કહેવાય કે એ ગાંડીગીરનો કેસરી હાવજી એ આખો દિવસનું મારણ કરીને એ પાણી પીવા માટે ઝરણાની અંદર જાય ને એની ઝરણાની અંદર પાણી પીતા પીતા એના મોઢે સોટેલા જે ફીણ હોય એ ફીણ એ ઝરણામાં ભળે અને એમ કહેવાય કે સવાર ઉગતા સૂરજ જ્યારે ઉગે અને આપણી બહેનો દીકરીઓ ગાગરે લઈ અને એ ઝરણાની અંદર પાણી ભરવા જાય અને ઈ પાણી ભરીને લાવે અને આપણી ગોળાની અંદર રેડે અને ઈ ગોળાનું પાણી અમે પીવીએ એટલે બધા હાવજના દીકરા ભાઈ એમ અમથું નથી કહેવાનું હાવજના દીકરા. આવી જયારે મોજ જમાવટ જામી છે ત્યારે હવે હું વિનંતી કરીશ ભાઈ શ્રી વિજયભાઈ ખાખરિયાને કે આવો આગળના લોક સાહિત્યનો ડાયરો આગળ સંભાળશે. ભાઈ શ્રી વિજયભાઈ ખાખરિયા.